ભૂતકાળ સુધીના આપણે પ્રત્યયો એને આપણે એક કાવ્ય પઠન તરીકે પણ લઈ શકીએ છીએ. થોડું હમણાં હું વિચારતો તો એ પ્રમાણે ડેમો આપું તમને કે મી વહ મહ સીથ થ તીત અંતિ એ વહે મહે સેથે દ્વે તે અંતે અમ વ મ શતમ ત તામ અન ઈવહિમહિ થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત. આ પ્રકારે ગાયને પણ તમે એને યાદ રાખી શકો છો. જો પ્રત્યય યાદ ન રાખવા હોય તો સીધા 10 ધાતુરૂપ લઈ લેવાના. જે એક મેથડમાં આવતા હોય, એક જ પ્રકારના આવતા હોય એ પ્રકારના જે તમે ધાતુરૂપ લેશો, દાખલા તરીકે ગચ્છ, લીખ, વશ, પઠ, વદ, પશ્ય, આના તમે રૂપો પહેલા એક વચનના રૂપો લો, અન્ય પુરુષ એક વચન, અન્ય પુરુષ દ્વિવચન, એ રીતે તમે લેશો તો પણ તમને સારી રીતે આ ધાતુ રૂપો યાદ રહેશે અને પરીક્ષામાં પણ તમને તરત જ યાદ આવી જશે. એવો ટ્રાય આપણે જ્યારે પણ મળીએ અથવા તો સમય મળશે તો અહીંયા પણ હું તમને 10-15 રૂપો લઈ અને એ પ્રેક્ટિસ કરાવીશ, જેથી યાદ રહી જશે. આજ્ઞાર્થની વાત કરીએ મિત્રો, આમાં બહુ વિશેષ કંઈ તમારે યાદ નથી રાખવાનું. ફક્ત ને ફક્ત એની જો લક્ષણ જોવું હોય આપણે તો આદેશ માટે વપરાતું હોય છે. આજ્ઞાર્થને લોટ લકાર કહેવામાં આવે, તમે જાણી ચૂક્યા છો. 5 કાળનો આપણે અભ્યાસ કરીએ છીએ. આજ્ઞાર્થ એ અર્થવાચક કાળ છે. આપણે અત્યાર સુધી 3 કાળનો અભ્યાસ કર્યો. ત્રણેય કાળ સમયવાચક હતા. સમયવાચક આ અર્થવાચક કાળ છે. સાથે સાથે એને આપણે લકારમાં લોટ લકાર તરીકે ઓળખીએ છીએ. અર્થ એટલા માટે અહીંયા આદેશ થાય, પાણી ભરી લાવો, કૃપયા જલમ દદાતુ, કૃપા કરીને મહેરબાની કરીને પાણી આપો. બરોબર, આ પ્રકારનો જે કાળ છે આદેશ માટે, ફરજ માટે અને ઘણીવાર પ્રાર્થના માટે પણ વપરાતો હોય છે. પ્રાર્થના કરીએ ને કે એ ભગવાન જો અત્યારે હવે લાઇટ ગઈ ને તો 5 અગરબત્તી નહીં ચડાવું. બરોબર, એમ આ 5નો આંકડો સારો છે એટલે આપણે એનો વધારે ઉપયોગ કરતા હોય. અગરબત્તીમાં 5 એમ. તો આદેશ કરવાનો હોય ને ત્યારે આજ્ઞાર્થનો ઉપયોગ થાય છે. શબ્દ જ આવે છે આજ્ઞા. આદેશ માટે આ વપરાતો કાળ છે. ઘણીવાર આમાં પ્રાર્થના પણ આવી જતી હોય છે. બરોબર, ફરજના ભાગરૂપ પણ એની વાત કરવામાં આવતી હોય છે. ઘણીવાર આશીર્વાદ પણ આપવામાં આવતા હોય છે. હવે મિત્રો એક વર્ણની પણ હું અહીંયા માહિતી આપું તમને કે આપણે અહીંયા વાંચ્યું આજ્ઞાર્થ, તો અહીંયા આજ્યાર્થ પણ વંચાશે. આ જે જ્ઞા છે ને એ વર્ણ તમે જ્ય હલંત વત્તા જે આ પ્રકારે જ્ય હોય છે એનાથી બનતો હોય છે. એટલે અહીંયા જે વર્ણ બને છે જ્ઞ, આપણે અહીંયા ગુજરાતીમાં આપણે જ્ઞ તરીકે વાંચીએ, પણ હિન્દીવાળા કે જે બીજા રાજ્યના મેં ઘણીવાર કેટલાક વિડીયો જોયા છે તો એમાં આનો જ્ય ઉપયોગ કરે છે. આ રીતે જ્ય આ જોડેલો છે જ એવું સમજજો. બરોબર, જ્ય એમ પણ બોલાતો, એટલે આને આપણે આજ્યાર્થ પણ કહી શકીશું. હવે આના જે પ્રત્યયો છે પરસ્મૈપદ આત્મનિપદના, તમે જે વર્તમાનના અને ભૂતકાળના પ્રત્યયો સમજ્યા છો એ પ્રકારના જ આ પ્રત્યયો બને છે. બરોબર, તો પહેલાં એના હવે આપણે પ્રત્યય લઈ લઈએ. ફરી એકવાર ધ્યાન આપો કે આજ્ઞાર્થ, જેને આપણે લોટ લકાર તરીકે ઓળખીએ છીએ, આદેશ હોય, પ્રાર્થના હોય, ફરજ હોય, આશીર્વાદ આપવાના હોય ત્યારે એ કાળ વપરાતો હોય છે. આજ્ઞાર્થ અહીંયા તમને એક ગુણનું પૂછાશે અને તમારે જે તૈયાર કરવાનું છે એ લખું છું. જુઓ કે અન્ય પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન.
अन्य पुरुष एकवचन द्विवचन बहुवचन परस्मैपदः અને આત્મનેપદ આ બંનેના જે પ્રત્યયો છે ફક્ત ને ફક્ત અન્ય પુરુષ, આટલું યાદ રાખજો. બસ આમાંથી તમને એક ગુણનું પૂછાવાનું છે, ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષમાંથી નહીં, ફક્ત અન્ય પુરુષમાંથી એક ગુણનું. બરોબર. વિભાગ ડી ની અંદર, માફ કરજો, હા, વિભાગ ડી ની અંદર વ્યાકરણનો આ પ્રશ્ન છે, એમાં એક ગુણનું આજ્ઞાર્થ આવશે. કેટલું યાદ રાખવું એ પણ આપણે સમજાવી દઈશું. તો પહેલા આપણે સંપૂર્ણ એને જોઈએ તો કે પરસ્મય પદના જે ધાતુરૂપ પ્રત્યયો છે આજ્ઞાર્થના, પરસ્મય પદના ધાતુરૂપના જે પ્રત્યયો બને છે એ આ પ્રમાણે છે, ધ્યાન આપજો. આની, આવ, આમ. તમે જોઈ શકો છો કે અહીંયા વ આગળ વર્તમાનમાં અને ભૂતકાળમાં આવી ચૂક્યો છે, મ પણ વર્તમાન ભૂતકાળમાં આવી ચૂક્યો છે. આપણે વર્તમાનના પ્રત્યયો સમજીએ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી આવ્યું હતું, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ આવ્યું હતું અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ આવ્યું હતું. ભૂતકાળની અંદર જોઈએ તો કે પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ એક વચનમાં આવ્યું હતું, મ હલંત હતો, દ્વિવચનની અંદર વ એકલો આવ્યો હતો અને બહુવચનમાં મ એકલો આવ્યો હતો. ભવિષ્યની અંદર તો તમને ખ્યાલ આવી ગયો કે વર્તમાનના તૈયાર કરો ને શ્ય લગાવો એટલે ભવિષ્યકાળના રૂપો અરે પ્રત્યયો આપણને તૈયાર થઈ જશે. અહીંયા ધાતુરૂપ લખ્યું છે અને કાળવાચક પ્રત્યય પણ કહેવાશે. બરોબર. પરસ્મય પદ ધાતુરૂપ પ્રત્યય, પરસ્મય પદ કાલવાચક પ્રત્યય, જેને આ શાના પ્રત્યય છે તો કે આજ્ઞાર્થ લોટ લકાર પરસ્મય પદ ધાતુરૂપ પ્રત્યય. તો પહેલા આપણે ઉત્તમ પુરુષની વાત કરી, આની આમ. હવે મધ્યમ પુરુષની અંદર અહીંયા હી અથવા કોઈ પ્રત્યય હોતો નથી. મધ્યમ પુરુષમાં હી અથવા કોઈ પ્રત્યય હોતો નથી. ઘણીવાર હીનો ઉપયોગ થાય છે આત્મનિપદના રૂપો હોય કે પરસ્મયપદના હોય એ પ્રકારે. અહીં પરસ્મયપદ છે એટલે એને એ રીતે લેશું. તો કેવી રીતે? તો મને બે ઉદાહરણ યાદ આવે છે અહીંયા. એક ઋગ્વેદના જે મંત્રો છે એમાં, અને એક આપણો જે ચોથો પાઠ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એમાં એક આ પ્રકારનું ધાતુરૂપ વપરાયેલું છે, એ હી. તો આ જે છે એ મધ્યમ પુરુષ એક વચન માટે વપરાયેલું છે. આજ્ઞાર્થ એહીનો અર્થ આપણે અહીંયા આવ એવો અર્થ લઈએ છીએ, અથવા આવો એવો અર્થ લઈ શકીએ છીએ. બરોબર. એ જ રીતે દેહી, દેહી ધારણ કરાવો અથવા આપો, આ પણ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. મારો અર્થ એ છે મિત્રો કે અહીંયા ઘણીવાર હી પણ ઉપયોગમાં લેવાય છે મધ્યમ પુરુષ એક વચનમાં, અને કોઈ પ્રત્યય ન હોય તો પણ એ રૂપ બનતું હોય છે. દાખલા તરીકે આપણે પઠ ધાતુનું રૂપ લઈએ, અહીંયા પઠનું મધ્યમ પુરુષનું રૂપ બનાવો તો અહીંયા પઠ આ રીતે લઈ શકીએ છીએ, પઠ. બરોબર. વિકરણ પ્રત્યય જે આવતો હોય એ પ્રમાણે અહીંયા લાગી શકે છે. પછી પણ આ રૂપ જે બને પૂર્ણ પઠ બને એટલે આ પઠ ભણ, આપણે કહીએ કે પઠ ભણ, ભણ શબ્દ એકલો વપરાય તો એ આજ્ઞા થઈ ને, એટલે મધ્યમ પુરુષ એક વચન. તું ભણ એમ અહીંયા કહેવા માંગે છે. તમે બાજુમાં કહી શકતો તું ભણ એમ, નહીં તું ભણ ને હું શું ભણું, તું ભણ એમ. એટલે અહીંયા પઠ. તો મધ્યમ પુરુષ એક વચનમાં યાદ શું રાખવાનું? હી અથવા કોઈ પ્રત્યય ન હોય. આપણે જ્યારે બોલીશું ને ત્યારે આ રીતે આવશે, આની આમ, હી પછી તમ. બરોબર. તો તમ પ્રત્યય આવશે. હવે મિત્રો થોડી એ બાબત પણ યાદ રાખવી કે તમ પ્રત્યય તમને હસ્યતન ભૂતકાળ મધ્યમ પુરુષ દ્વિવચનમાં જોવા મળ્યો છે.
હા કે ના? કોઈએ પ્રત્યય જોયા હશે તો ખ્યાલ હશે. તો હવે સાહેબ રૂપને ઓળખવું કઈ રીતે? આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન કેવું કે હસ્યતન ભૂતકાળ મધ્યમ પુરુષ એકવચન કેવું? તો બંને રૂપ એક જ રૂપ હું બનાવું. ધ્યાન આપો તમે. જો અહીંયા કે આ રીતે આપ્યું હોય અપઠતમ, અપઠતમ અને પઠતમ. સમજાય છે? બંનેમાં ફરક શું આવ્યો? અનો. તો આપણે શું કહ્યું હતું કે ભૂતકાળનું રૂપ આપેલું હશે તો આગળ અ આવેલો હશે અને આજ્ઞાર્થનું રૂપ હશે તો આગળ અ હશે નહીં. આ મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ થયું, આ પણ મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ થયું, આ હસ્યતન ભૂતકાળનું રૂપ થયું અને આ આજ્ઞાર્થનું રૂપ થયું. બરોબર? તો આ બંને રીતે એને જુદું પાડી અને ઓળખી શકીએ છીએ કે ભૂતકાળનું રૂપ હોય તો આગળ અ આવશે. આ એટલા માટે કહું છું કે વિદ્યાર્થીમાં પણ એ પ્રકારે પ્રત્યય થોડા આવશે તો બધું ભેગું ન થઈ જાય. જુદું પાડવા માટેની જે કેટલીક બાબતો યાદ રાખવાની છે એ પ્રમાણે આમાં તફાવત જોવા મળે છે. તો તમ પ્રત્યય આવશે મધ્યમ પુરુષ દ્વિવચન માટે. પછી આવશે ત. જો અહીંયા પણ ત આવી જાય છે કે આની આવામ હિતમ ત. બરોબર? તમારે જે હવે યાદ રાખવાનું છે એ અન્ય પુરુષના પ્રત્યય અહીંયા હું લખું છું. હવે તો એ પ્રત્યય છે તું, તામ, અંતુ. બરોબર? આ રીતે તમારે પ્રત્યય યાદ રાખવાના છે. જે તમારે યાદ રાખવાના એ અન્ય પુરુષની અંદર પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન. એટલે તમારે જે યાદ રાખવાના થાય તું, તામ અને અંતુ. તું, તામ, અંતુ. આટલું ખાસ યાદ રાખવાનું. હાલતા ચાલતા બોલી શકશો પરસ્મય પદ માટે. બરોબર? તો આ પરસ્મય પદના જે પ્રત્યય થયા આની, આવ, આમ, હિ, તમ, ત, તું, તામ, અંતુ. બરોબર? આટલું યાદ રાખશો. ફરી એકવાર બોલી દઈએ. આની, આવ, આમ, હિ, તમ, ત, તું, તામ, અંતુ. આગળ હવે આત્મનિપદના પ્રત્યય જોઈએ. જો જે પ્રત્યય તમે આગળ વર્તમાનમાં આત્મનિપદમાં યાદ રાખ્યા છે એ જ પ્રકારના અને ભૂતકાળમાં યાદ રાખ્યા છે એ જ પ્રકારના આ પ્રત્યયો બને છે. તો થોડું ધ્યાન રાખજો. અહીંયા જે પ્રત્યય આવશે એ આ પ્રકારે છે. એ આપણે વર્તમાનમાં ને ભૂતકાળમાં આ પ્રકારના એનો ઉપયોગ કર્યો. ફરી એકવાર સમજાવું છું કે આ એ જે છે એની એક માત્રા ગણા છે અને આ પ્રકારે આપણે એ લખીએ છીએ એની બે માત્રા લખાશે. એટલે હવે આમાં ફેરફાર શું? વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય અરે આજ્ઞાર્થમાં ત્રણેયના રૂપો લખું. જો આ વર્તમાનમાં આટલું રૂપ બને, માફ કરજો, લભે રૂપ લઈએ જે આત્મનિપદનું છે કે લભે. આ વર્તમાનનું રૂપ બન્યું. હવે ભૂતકાળમાં તો કે અલભે. ઉત્તમ પુરુષ એકવચનની વાત છે. અને આજ્ઞાર્થની અંદર તો આ પ્રમાણે અલભેહૈ, લભેહી એમ રૂપ આવશે. માફ કરજો, અહીં અ નહીં આવે કે લભેહી. ત્રણેયમાં ફરક શું પડે છે ધ્યાન રાખજો. અહીંયા લભે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન આત્મનિપદ, અલભે હસ્યતન ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચન, અને લભેય લભેય બે માત્રા આવશે ભ ઉપર, કારણ કે આ જે એ છે એની બે માત્રા વંચાતી હોય છે. એટલે શું રૂપ બન્યું? લ ઐ રૂપ બને. ઐ પછી આગળ જે આવે એ પ્રમાણે. તો અહીંયા લભેય
એમ લખશું ત્યારે આજ્ઞાર્થ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બનશે. બરોબર? તો આ ત્રણેયમાં શું તફાવત છે એ પણ ધ્યાન રાખશો. આગળનું જે રૂપનો પ્રત્યય બને છે એ આ વહે, આ વહે અને આ મહે. બરોબર? આ વહે આ મહે. વર્તમાનમાં શું જોયું હતું? એ વહે મહે. ભૂતકાળમાં એ વહી મહી. અને આજ્ઞાર્થમાં એ આ વહી આ મહી. આ રીતે યાદ રાખશો. બરોબર? તમે બધાને સાથે જોશો એટલે ખ્યાલ આવશે કે અહીંયા શું શું તફાવત પડે છે, જુદાપણું શું છે એનો ખ્યાલ આવી જશે. આગળ જોઈએ તો અહીંયા જે પ્રત્યય આવશે એ સ્વ, સ્વનો ઉપયોગ થાય છે. પછી ઇથામ. જો અહીંયા ઇથામ અથવા આથામ આ બંને વપરાતા હોય છે. આગળ પણ આ પ્રકારનો પ્રત્યય આવી ગયો છે. થાસ ઇથામ ધ્વમ. અહીંયા પણ એ જ રીતે આવશે, પણ અહીંયા સ્વ બદલાઈ ગયું, થાસની જગ્યાએ સ્વ આવી ગયું. ઇથામ એનું રહ્યું, હસ્યતન ભૂતકાળ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય, અને આજ્ઞાર્થ મધ્યમ પુરુષ દ્વિવચન. આત્મની પદની બંનેની વાત કરું છું. ઇથામ એમાં પણ ઇથામ હતું. અહીંયા આવશે ધ્વમ. તો હસ્યતન ભૂતકાળમાં પણ મધ્યમ પુરુષ બહુવચન માટેનો જે પ્રત્યય હતો એમાં ધ્વમ આવતું હતું. બરોબર? આત્મની પદમાં. પરસ્મી પદમાં ત જ આવતો હતો. તમને ખ્યાલ છે? તો આ જે તફાવત છે એ આગળ આવેલા અપ્રમાણેનો ફેરફાર જોવા મળશે, એ ધ્યાન રાખજો. તો સ્વ ઇથામ અથવા આથામ ધ્વમ. પછી આવશે અહીંયા તામ. જો અહીંયા તામ આવી જાય છે. હવે અહીંયા તમે જોશો કે અન્ય પુરુષ દ્વિવચનમાં અહીં પણ તામ છે. આત્માની પદમાં અન્ય પુરુષ એક વચનમાં છે. તો જ્યારે આ વાક્યમાં પ્રયોગ કરેલો હશે, કોઈ વાક્ય વપરાયેલું હોય અને જ્યારે એનો ઉપયોગ હોય, તો અહીંયા એક વચનનો જ્યારે નિર્દેશ હશે, ધાતુ આત્માની પદી હશે, ત્યારે આ પ્રકારે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ આપણે ઓળખવું. અને જો એ પરસ્મૈપદી ધાતુ હોય અને વાક્યમાં બે વ્યક્તિઓની વાત કરવામાં આવેલી હોય, ત્યારે આપણે આ પ્રકારનો ઉપયોગ કરી શકીશું. દાખલા તરીકે અહીંયા હું કહું કે પઠતામ, પઠતામ તમે બે ભણો. અને અહીંયા હું કહી શકું કે લભતામ, લભતામ. બરોબર? અહીંયા તમે બે નહીં આવે, તે બે ભણો એવું અહીંયા અર્થ થશે. તે બે ભણો એવો અર્થ લેવાનો થતો હોય છે, કારણ કે અન્ય પુરુષ છે. અહીંયા લભતામ તો કે તે મેળવે, તે મેળવે એવો અર્થ છે. બરોબર? અહીંયા કારણ કે થોડો એનો અર્થ છે એ અર્થવાચક છે, માટે એનો જે સમય પ્રમાણે અર્થ નીકળવો પડે એ પ્રમાણે એનો અનુવાદનો અર્થ નીકળશે નહીં. તો ધ્યાન રાખજો કે તામ પછી ફરી પાછું અહીંયા ઇતામ અને આતામ પણ વપરાતું હોય છે. અને છેલ્લે અન્ય પુરુષ બહુવચનની અંદર અતામ અથવા અંતામ. અતામ અથવા અંતામ એમ રૂપોનો ઉપયોગ થતો હોય છે. તો આ તમારા આત્મની પદના પ્રત્યય થયા. વર્તમાન, ભૂતકાળ અને આજ્ઞાર્થ પ્રત્યયો છે, સમાન જેવા લાગે છે. મેં તમને પહેલાં કહ્યું હતું કે આ 5 ની 10 કાળના પ્રત્યયો ફક્ત 18 છે. ફક્ત 18. પરસ્મી પદના 9, આત્મની પદના 9. પણ એ સમજવું આપણા માટે અઘરું છે. માટે આપણે 5 કાળના જુદા જુદા પ્રકારે પ્રત્યયો લગાવી અને એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? છૂટું પાડવા માટે, જુદાપણું દર્શાવવા માટે. તો અહીંયા કહે છે કે એ, આ વહી, આ મહી, સ્વ, ઇથામ, ધ્વમ, તામ, ઇતામ, અંતામ. અથવા અહીંયા તમે આથામનો ઉપયોગ કરી શકો, અને અહીંયા આતામ છેલ્લે અન્ય પુરુષ બહુવચનમાં અતામ પણ વપરાય છે. તો આ આજ્ઞાર્થ, પરસ્મી પદ, આત્મની પદના પ્રત્યયો થયા. ફરી એકવાર ધ્યાન આપજો
આની આવ આમ હિ તમ ત તું તામ અંતુ એ આ વહે આ મહે સ્વ ઇથામ ધ્વમ તામ ઈતામ અંતામ. બરોબર, ફરીવાર હું બોલીશ, તમે પણ મારી સાથે બોલશો બધા જ. બરોબર, પછી આગળ જઈએ આપણે. ચલો, બધાના જે હોઠ છે ને એ આ જેમ હું બોલું છું એ પ્રમાણે તમારો અવાજ નીકળતો એવું મને લાગવું જોઈએ. અહીંયા ધ્યાન આપજો અને સીધા બેઠેલા હોવા જોઈએ. 10A21 નંબર મનોજ, થોડો વ્યવસ્થિત બેસી જાય. અહીંયા ધ્યાન. હવે પરસ્મી પદના પ્રત્યયો મારી સાથે બોલવાના છે. આની, આવ, આમ, હિ, તમ, ત, તું, તામ, અંતુ. ફરી એકવાર, કેટલાક તો એમને બેઠેલા જ છે, હા, સાંભળતા હોય એમ બોલવાનું જ તમારે પણ મારી સાથે. આજુબાજુવાળાને પણ સંભળાવો. સવારમાં ઉઠો ને પછી મોટાથી આમ બગાસા ખાતા હો ને, ઓક્સિજન ભરપૂર આખા દિવસનું ગ્રહણ કરો છો, મુખને પૂરેપૂરું ફાડીને સિંહની જેમ કોઈ ખોરાક ગ્રહણ કરતા હોય એમ. ફરી એકવાર ધ્યાન આપજો, બધા બોલતા હોવા જોઈએ. આની, આવ, આમ, હિ, તમ, ત, તું, તામ, અંતુ. બરાબર, સ્પીડમાં બોલવું હોય તો પણ બોલી શકાય. આની આવ આમ હિતમ ત તું તામ અંતુ. આની આવ આમ હિતમ ત તું તામ અંતુ. બરાબર. હવે આપણે આત્મનિપદ. ऐ आ वहे आ महे स्व इथाम ध्वम ताम इताम अंताम. બરાબર, ઘણા મિત્રો એમને બેઠેલા લાગ્યા મને. કાંઈ વાંધો નહીં, ફરી જ્યારે પણ સમય મળે ત્યારે બોલી લેજો તો તમને યાદ રહી જશે. લખવા કરતાં જેટલું સ્મરણ વધારે કરશો, મનન કરશો, ચિંતન કરશો તો વધારે યાદ રહેશે. બરાબર, વાંચો પણ એનાથી વધારે સમય તમે વિચારશો એ વસ્તુને તો તમને વધારે યાદ રહેશે. બરાબર, આવું હું નથી કહેતો, ગુણવંત શાહ કહે છે. આગળ ધ્યાન આપજો. અહીંયા ફરી એકવાર પ્રત્યયો લઈ પછી એના આપણે પરસ્મય પદ આત્મનિપદના રૂપો બનાવીએ. ऐ आ वहे आ महे स्व इथाम ध्वम ताम इताम अंताम. बराबर, તો હવે તમને 4 કાળના પ્રત્યયો યાદ હોવા જોઈએ. તમને હું મોકલાવીશ અને તમારે લખવાના પણ છે. આજે આપણે હવે પરસ્મી પદના જે ધાતુરૂપ આજ્ઞાર્થના કેવી રીતે બને છે એને સમજીએ, પછી આત્મનિપદ લઈશું. આત્મનિપદમાં પણ મિત્રો તમારે અન્ય પુરુષ જ યાદ રાખવાનો છે. તામ ઇતામ અંતામ આટલું જ યાદ રાખવાનું થશે. બરાબર, કારણ કે બંનેમાંથી તમને એક ગુણનું રૂપ પૂછાશે. બાકીની જે મારો જે મહેનતનો કે જે કંઈ પરિશ્રમ છે એ તમને કદાચ એમ કે જો બીજા મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષમાંથી પૂછી નાખે એટલા માટેનો છે. એટલે પહેલું તમારે જે યાદ રાખવાનું એ તું તામ અંતુ તામ ઇતામ અંતામ. તું તામ અંતુ તામ ઇતામ અંતામ, તું તામ અંતુ તામ ઇતામ અંતામ, આટલું યાદ રાખવાનું છે. બરાબર, પછી આગળ જવાનું છે. તો પહેલા હવે આજ્ઞાર્થનું ધાતુરૂપ કેવી રીતે બને એ જોઈ લઈએ. ધાતુરૂપની અંદર પહેલા તમને ઉપસર્ગ પણ ઘણીવાર આવી શકે છે. ઉપસર્ગ ન આપેલો હોય તો એકલું ધાતુ હશે, પ્લસ અહીંયા આપણે કોઈ ધાતુની આગળ અ કે એવું કંઈ લગાવવાનું થશે નહીં, એટલે સીધું ઉપસર્ગ પછી ધાતુ આવશે. વિકરણ પ્રત્યય આવશે, વિકરણ પ્રત્યયને જ આપણે ગણ પ્રત્યય પણ કહીએ છીએ. અને એના પછી પરસ્મી પદ કે આત્મનિપદ. જેના કાળવાચક પ્રત્યય અથવા તો જેને આપણે ધાતુ રૂપ પ્રત્યય પણ કહી શકીએ છીએ. આનો ઉપયોગ થતો હશે તમારું ધાતુરૂપ બનવા માટે. ધાતુરૂપ શાનાથી બનેલું છે મિત્રો, વારંવાર હું સમજાવું છું અલગ અલગ જે કંઈ કાળ આવ્યો એનું. તો અહીંયા ઉપસર્ગ પ્લસ ધાતુ
પ્લસ વિકર્ણ પ્રત્યય કે ગણ પ્રત્યય, 4 ગણનો ઉપયોગ કરીએ છીએ. પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય અ છે, ચોથા ગણનો ય છે. સાહેબ બંધ થઈ ગયું. છઠ્ઠા ગણનો અ છે અને 10મા ગણનો અય છે. બરોબર.